ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર જાણવા માટે ગુજરાત એક્સપ્રેસ 100 પર નજર કરીએ તો અમદાવાદમાં ભર શિયાળે ચોમાસાનો અહેસાસ, હવામાનના પલટાની અસર અમદાવાદમાં પણ વર્તાઈ। વહેલી સવારે અમદાવાદમાં પડ્યો વરસાદ, ગુરુવારે રહ્યું હતું વાદળછાયું વાતાવરણ। 2 દિવસ રાજ્યભરમાં વાદળછાયું રહેશે વાતાવરણ, રોડ રસ્તા વરસાદી પાણીથી ભીના થયા। અરવલ્લીના મોડાસામાં વરસાદી ઝાપટું, કમોસમી વરસાદના પગલે નુકસાનની ભીતિ। વરિયાળી, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ। રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદ, ધોરાજી પંથકમાં માવઠાના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન। મહેસાણાના કડીમાં કમોસમી વરસાદ, ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ, ઘઉં, ચણા, કપાસના પાકને નુકસાન। સુરતના વાતાવરણમાં આવ્યો પલટો, કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, પાંડેસરા, ઉધના, ભેસ્તાનમાં વરસાદ। સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, કામરેજ, મહુવામાં ઝરમર વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો। અમરેલી, રાજુલા પંથકમાં અવિરત વરસાદી માહોલ, શહેરમાં અડધા ઇંચ જેટલો વરસાદ। અમરેલીના જાફરાબાદમાં કમોસમી વરસાદી ઝાપટું, વારા સ્વરૂપ કોવાયામાં ઝરમર વરસાદ, ખેડૂતો મુશ્કેલીમાં। તો તળાજા પંથકમાં કમોસમી વરસાદ, વરસાદના પગલે ડુંગળી, કપાસને વ્યાપક નુકસાન। ગીર સોમનાથના ઉનામાં કમોસમી વરસાદ, ઉના શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ। બનાસકાંઠામાં તંત્ર એલર્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે કરી અપીલ, પાક માટે સાવચેત રહેવાની અપીલ। ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા, તો ગારિયાધાર, તળાજા અને મોહામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો અને આકાશમાં વાદળો ઘેરાયા। આયુર્વેદ ડોક્ટર્સે સર્જરીની મંજૂરીનો વિરોધ, એલોપેથી ડોક્ટર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન। દેશભરમાં કુલ 3 લાખ તબીબો જોડાશે હડતાલમાં, ગુજરાતના 28,000 ડોક્ટર્સ હડતાલ પર। કોરોના અને ઇમરજન્સી સેવાને અસર નહીં, આયુર્વેદિક ડોક્ટરને 58 પ્રકારની સર્જરીની છૂટ, કેન્દ્ર સરકારે છૂટ આપતા નારાજ થયા તબીબો। અમદાવાદમાં મોબાઈલ ચોરોની ધોલાઈનો વાયરલ વિડીયો જમાલપુર વિસ્તારનો હોવાનું અનુમાન। સ્થાનિકોએ મોબાઈલ ચોરોની કરી ધોલાઈ, 2 મોબાઈલ ચોરોને સ્થાનિકોએ માર્યો માર। સુરતમાં 6 વર્ષીય બાળકીના અપહરણનો મામલો, બાળકીના અપહરણના સીસીટીવી સામે આવ્યા। પિતા સાથે સૂતી બાળકીનું કર્યું હતું અપહરણ, અપહરણ બાદ નરાધમે આચર્યું હતું દુષ્કર્મ, બાળકી હાલ નવી સિવિલમાં સારવાર હેઠળ। પીએમ મોદી 15મી ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે, વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ પાર્કનું કરશે ખાતમુહૂર્ત। કચ્છના ખાવડામાં 30,000 મેગાવોટને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનો પ્લાન, 8 કંપનીઓ રિન્યુએબલ એનર્જીમાં કરશે રોકાણ। ગાંધીનગરમાં ખારા પાણીને મીઠું કરવાના પ્લાન્ટનું થશે ખાતમુહૂર્ત, પીએમ મોદી કરશે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત। દરિયા કિનારાના વિસ્તારોમાં પાણીની સમસ્યા થશે દૂર, માંડવી, ઘોઘા, સુત્રાપાડા, દ્વારકા, પોરબંદરના પ્લાન્ટનું કરશે ખાતમુહૂર્ત। અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ 3 દિવસ રહેશે બંધ, 12 થી 14 ડિસેમ્બર સુધી હાઈકોર્ટ રહેશે બંધ। નરોડાની આત્મીય હોસ્પિટલ સીલ કરવા આદેશ, હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધુ દર્દી હોવાથી કાર્યવાહી। 6 બેડની માન્યતા હોવા છતાં 13 દર્દી હતા દાખલ, કોર્પોરેશન દ્વારા સીલ કરી પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ। સુરતમાં ટ્રાઇડન્ટ હોસ્પિટલ સીલ કરાઈ, ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાથી સીલ કરાઈ હોસ્પિટલ। રહેણાંક મિલકતમાં હોસ્પિટલ ચાલતી હતી, આઈસીયુમાં દર્દી દાખલ હોવાથી આઈસીયુને સીલ કરાયું નથી। સુરત નગર પ્રાથમિક શિક્ષક સમિતિની બેદરકારી, પાંડેસરા સ્કૂલમાંથી મળ્યા વડ વપરાયેલા યુનિફોર્મ। રાજકોટમાં 60 ક્લાસીસને ફાયર વિભાગની નોટિસ, ફાયર સેફટીના અભાવ મુદ્દે નોટિસ ફટકારાઈ। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ મનપા તંત્ર હરકતમાં, 15 લીડિંગ ફાયરમેનની ભરતી કરાશે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પૂરક પરીક્ષા પાછી ઠેલાઈ, 18 ડિસેમ્બરના બદલે 28 ડિસેમ્બરે લેવાશે પૂરક પરીક્ષા। સુરતમાં મહિલા પીએસઆઈના આપઘાતનો મુદ્દો, પીએસઆઈનો વાયરલ વિડીયો સામે આવ્યો, સકારાત્મક માર્ગદર્શન આપતા હતા। કચ્છના સુરજબારી નજીક 3 કિલોમીટર ટ્રાફિક જામ, ત્રીજી વખત ટ્રાફિક જામથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જામનગરના પિરોટન ટાપુ પર રિસોર્ટ જેવી સુવિધા મળશે, ટેન્ડર બહાર પડ્યું, 15 વર્ષથી જ્યાં જવા પર પ્રતિબંધ છે ત્યાં હવે રેસ્ટોરન્ટ। વિશ્વના 55મા ક્રમાંકના શક્તિશાળી મહિલા રોશની નાદર મલ્હોત્રાને કચ્છના ધોરાડની ચિંતા,
ઘોરાડને બચાવવા ₹25 લાખનું દાન આપ્યું. સુરેન્દ્રનગરમાં મોબાઈલ ટાવરના 1.5 કરોડથી વધુની વસૂલાત બાકી. પાલિકા દ્વારા બાકી લેણું ભરવામાં નહીં આવે તો ટાવરને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. માળિયાહાટીના આંબલગઢ ગ્રામજનો દ્વારા વન વિભાગના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. આંબલગઢ સામે વન વિભાગે ગૌચર પર કબજો કર્યો. દ્વારકા જિલ્લાના કેટલા નિર્દોષ માછીમારો પાકિસ્તાની જેલમાં સડી રહ્યા છે, તંત્રને ખબર જ નથી. છઠ્ઠીએ સવારે 8 વાગે ભારતીય જળસીમામાં ઘૂસીને 2 બોટ અને 20 માછીમારોને પાકિસ્તાન એજન્સીઓ પાડી ગઈ. સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાની ફાયર વિભાગમાં ફાયર સ્ટેશન ઓફિસર તરીકે ભરતી કરાશે. અમરેલીમાં 1 જાન્યુઆરી 2021ની લાયકાત પ્રમાણે 18-19 વય જૂથના નવા મતદારોને નામ નોંધાવવા જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અપીલ. સીએમ રૂપાણી બન્યા પેજ પ્રમુખ. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનું ટ્વીટ. તમામ હોદ્દેદારોને બનાવ્યા પેજ પ્રમુખ. ચૂંટણીઓને લઈને તૈયારી. સીએમ રૂપાણી બાદ તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણીને બનાવ્યા પેજ પ્રમુખ. વોર્ડ નંબર 10ના બૂથ નંબર 2ના બનાવ્યા પેજ પ્રમુખ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાન્યુઆરીના અંતમાં જાહેર થશે. 15મી જાન્યુઆરીની મતદાર યાદી આધારે થશે ચૂંટણી. અમદાવાદમાં પાણી મુદ્દે કોંગ્રેસના સરકાર પર ગંભીર આરોપ. કેગના અહેવાલને ટાંકી મનીષ દોશીના પ્રહાર. મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતમાં હજુ પીવાના પાણીની સમસ્યા. અમદાવાદમાં પણ નથી પાણીની વ્યવસ્થા. પ્રભારી રાજીવ સાતવે જિલ્લા પ્રમુખોને સોંપી સત્તા. જિલ્લા પ્રમુખોને સ્થાનિક માળખું નક્કી કરવાની સત્તા સોંપાઈ. 1 સપ્તાહમાં માળખું નક્કી કરી પ્રદેશમાં મોકલાશે. માળખામાં 1 સપ્તાહ સુધી કરી શકાશે ફેરફાર. બરોડા સેન્ટ્રલ બેંકની ચૂંટણીમાં રાજકીય ગરમાવો. ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયાની નારાજગી. કરજણ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે સતીશ નિશાળિયા. ધારાસભ્ય અક્ષય પટેલ સામે નારાજગી વ્યક્ત કરી. ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો. નવા કોરોનાના 1270 કેસ. કુલ કેસ 2.24 લાખને પાર. વધુ 12 દર્દીના મોત. કુલ 4135 દર્દીના થયા છે મોત, જ્યારે 1465 દર્દી સાજા થયા. અમદાવાદમાં 278 કેસ, 7ના મોત. સુરતમાં નવા 196 કેસ, 3ના મોત. વડોદરામાં 179, રાજકોટમાં 124, ગાંધીનગરમાં 58 અને જામનગરમાં 35 કેસ નોંધાયા. અમદાવાદમાં કોવેક્સિન ટ્રાયલના 15 દિવસ પૂર્ણ. ડોક્ટર રામીએ કહ્યું 15 દિવસમાં 300 લોકોને અપાઈ ટ્રાયલ રસી. બોટાદમાં કોરોના સંક્રમણને લઈને બરવાળા પોલીસ એક્શન મોડમાં. 158 લોકોએ માસ્ક ન પહેરતા દંડ ફટકાર્યો. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયપ્રકાશ મોદીએ કહ્યું સિવિલમાં કોરોના દર્દીમાં થયો ઘટાડો. ગાંધીનગરમાં કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ. 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના ડેટાની કામગીરી શરૂ. તમામ જિલ્લાઓ અને શહેરોમાં કામગીરી શરૂ. કોમોર્બિડની અલગથી યાદી તૈયાર કરાશે. ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરાશે. કોરોના રસીને લઈને આરોગ્ય તંત્રની તૈયારીઓ. 13 ડિસેમ્બર સુધી ડોર ટુ ડોર સર્વે કરાશે. 2 ભાગમાં યાદી બનાવાશે. વડોદરામાં વેક્સિન આવે તે પહેલાની કામગીરી શરૂ. 1310 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ. જામનગરમાં કોરોના રસીને લઈને સર્વે. તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં સહયોગ આપવા અપીલ. ભાવનગરમાં વેક્સિનને લઈને તડામાર તૈયારીઓ. ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો. 8 લાખ લોકોનો વેક્સિન માટે સર્વે. રાજકોટ કોરોના વેક્સિન વિકાસ અધિકારી અનિલ રાણા વાસિયાનું નિવેદન. જિલ્લા પંચાયત દ્વારા કોરોના વેક્સિન અંગે તૈયારી શરૂ. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા ખાતે વેક્સિન સ્ટોર તૈયાર કરાયો. ડીપ ફ્રીજ વેક્સિન સ્ટોરમાં મુકાયા. સુરતમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી. 2800 ટીમ બનાવી સર્વે હાથ ધરાયો. દરરોજ 100 લોકોને વેક્સિન અપાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની બેદરકારી. પરીક્ષા નિયામક નિલેશ સોની માસ્ક વગર દેખાયા. ભાવનગર શહેરમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરાઈ. ભાવનગર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 500 ટીમો તૈયાર કરવામાં આવી. રાજકોટ રાત્રિ કર્ફ્યુના 19 દિવસમાં પોલીસે જાહેરનામા ભંગના 2663, માસ્ક જાહેરમાં થૂંકવાના 1705 અને સોશિયલ ડિસ્ટન્સ ભંગના 2282 ગુના નોંધ્યા. 1560 વાહન ડિટેન કરાયા. ભાવનગર જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં 9 દિવસમાં 199 પોઝિટિવ કેસ નોંધાયા. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 5422 પોઝિટિવ કેસ નોંધાયા. કોરોના વેક્સિનમાંથી ડોર ટુ ડોર સર્વે શરૂ. રાજકોટના 958 મતદાન બૂથ મુજબ 1000થી વધુની આરોગ્યની ટીમ કામે લાગી.
અમરેલી જિલ્લામાં લોકડાઉનમાં બંધ થયેલી તમામ ટ્રેન ફરી શરૂ કરો. રેલવે સલાહકાર સમિતિના સભ્યની કેન્દ્રીય મંત્રીને રજૂઆત. તાપીમાં બાગાયત અધિકારી લાંચ લેતા ઝડપાયો. પેકિંગ હાઉસની સબસિડી મંજૂર કરવા માંગી હતી લાંચ. સુરતના ઓલપાડથી ઝડપાયેલ દારૂનો મામલો. સાયરના પીએસઆઈ YM ચુડાસમા સસ્પેન્ડ. બનાસકાંઠા પાલનપુર નગરપાલિકાની સામાન્ય બેઠકમાં વિપક્ષનો હોબાળો. વિવાદિત નકશો મંજૂર કરતા થયો હોબાળો. મોરબી હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો વિડીયો વાયરલ. રાત્રે વરઘોડામાં બની હતી ફાયરિંગની ઘટના. સુરતમાં રોકાણની લાલચે શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીનું કૌભાંડ. 12 કરોડની છેતરપિંડી કરી સંચાલકો ફરાર. દાહોદમાં મહિલા સંગઠન દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. મહિલાઓ પર થતા અત્યાચારના આરોપીઓ સામે કડક પગલાંની માંગ. રાજકોટમાંથી બ્રાઉન સુગર સાથે એકની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે 5.18 લાખનું બ્રાઉન સુગર જપ્ત કર્યું. અમદાવાદમાં દુષ્કર્મ કેસમાં પીએસઆઈની ધરપકડ. પીએસઆઈ RR મિશ્રાની ધરપકડ. યુવતી સાથે કર્યો હતો દુષ્કર્મનો પ્રયાસ. મોરબીમાં આંગણિયા પેટી સાથે 43.20 લાખની છેતરપિંડી. કર્મચારી જીતેન્દ્ર પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાઈ. સંપૂર્ણ વહીવટ આરોપી હસ્તક હોવાથી આરોપીએ સરળતાથી આચરી છેતરપિંડી. એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા. છોટાઉદેપુરમાં કોતરમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ. લગ્ન પ્રસંગ માટે કપડાં લેવાનું કહીને નીકળી હતી. અમરેલીના રાજુલામાં ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ડીપીમાં લાગી આગ. શહેરનો વીજ પુરવઠો ખોરવાયો. અમદાવાદમાં પેટીએમ કેવાયસીના નામે ઠગાઈની નવી રીત. કેવાયસીના બદલામાં ઇલેક્ટ્રિક બલ્બ ફ્રીની લાલચ આપી ઠગાઈ. અમદાવાદમાં પુત્રીના લગ્નના કલાકો પહેલા મહિલાનું પર્સ ચોરી. આરોપી ફરાર. પારડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી. રામોલમાં સામાજિક તત્વોનો આતંક. 8 શખ્સોએ વાહનોમાં કરી તોડફોડ. તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી. પાણીની માંગ સાથે મંજીરા વગાડી વિરોધ. રાજકોટના મોટી મારડ ગામના ખેડૂતોમાં રોષ. કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ. રાજકોટ અમરનગર વડિયા રોડ પર કારમાં લાગી આગ. કારમાં 4 લોકો હતા સવાર. સ્થાનિક લોકોએ બહાર કાઢતા 4 લોકોના જીવ બચ્યા. સુરતમાં વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા. ઓલપાડ સહકારી મંડળીઓમાં લાખોની કિંમતનો ડાંગરનો સ્ટોક પડ્યો. અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી. ખેત મજૂરો ન મળતા ખેડૂતો પરેશાન. બીજી તરફ વરસાદની આગાહીની ચિંતા પણ વધી. હળવદમાં વરસાદની આગાહીના પગલે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ. 12 તારીખ સુધી મગફળી ખરીદી સેન્ટર બંધ. અમદાવાદમાં ઇન્ડોર ક્રિકેટ એકેડમીનું ઉદઘાટન. BCCIના સેક્રેટરી જય શાહે ઉદઘાટન કર્યું. ₹40 લાખના ખર્ચે બનાવાઈ છે ક્રિકેટ એકેડમી. ચાંદોદના માંડવા ગામેથી દીપડો પાંજરે પુરાયો. પશુઓનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગને મળી સફળતા. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં 2 સિંહ બાળના મોત. પોરબંદરના લાયન જીનપુલથી લવાયા હતા.